ધોળકા તાલુકાના નેસડા ભેટાવાડામાં છોડાતા ગંદા પાણી અને બિસ્મા રોડ મુદ્દે ધોળકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું. ધોળકા કોંગ્રેસના હાથ સે હાથ જોડો વિભાગના હોદ્દેદારો તથા ધોળકા કોંગ્રેસના અગ્રણીઓ અને નેસડા ભેટાવાડા પીસાવાડા વિરડી ઇંગોલી સહિતના ગામોના ખેડૂતોએ સાથે મળીને આજરોજ ધોળકાના પ્રાંત અધિકારી અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીને આવેદનપત્રો પાઠવ્યા હતા. આ રજૂઆતમાં જણાવ્યું હતું કે નેસડા અને ભેટાવાડા ગામની સીમમાં છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીના કારણે ખેતીની જમીનને નુકસાન થઈ રહ્યું છે. ખેત પાકની ઉપજ ઉપર તેની વિપરીત અસર પડી રહી છે. બોર કૂવામાંથી નીકળતું પાણી પીવા લાયક રહ્યું નથી. આથી કાસમમાં કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવાનું બંધ કરાવો. ધોળકાથી ઇંગોલી વાયા ત્રાસદ ભેટાવાડા પીસાવાડા વિરડી ઇંગોલી તથા પાલડી તરફનો રોડ ઘણા સમયથી તૂટી ગયો છે. તેનું નવીનીકરણ કરવા અમદાવાદ જિલ્લા યુથ પ્રમુખ હાથ સે હાથ જોડો જિગ્નેશ શ્રી ગોળ તથા ધોળકા તાલુકા પ્રમુખ હાથ સે હાથ જોડો મિતેશ મકોડાની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું. તથા આ વિરોધ પ્રદર્શનમાં ધોળકા ફાઇટર ગ્રુપ તથા ધોળકા શહેર પ્રમુખ મહિલા પ્રમુખ તથા ધોળકા તાલુકાના 5 ગામના સરપંચ તથા ગામના ખેડૂતો તથા જનતા હાજર રહી રજૂઆત કરી હતી. ખેડૂતોના ખેતરોની અંદર આવી રીતે ગટરનું અને જે કેમિકલયુક્ત પાણી જે જાય છે એનાથી ઘણા લોકોનું નુકસાન થાય છે. એમનું કહેવું છે કે ઘણા કેન્સર જેવા રોગોથી પીડિત છે. ઘણી વખત રજૂઆતો કરે છે પણ એનું સમસ્યાનું નિરાકરણ નથી આવતું. સર, મારે એનું કારણ જાણવું છે. આજરોજ આવેદનપત્ર રજૂ થયું છે અને એમની રજૂઆત ગંદા પાણીના નિકાલ બાબતની છે. જે જો એસિડ બાબત કેવું કંઈ છોડવામાં આવતું હશે તો જીપીસીબી તપાસ કરશે એ બાબતે, અને આ બાબતે નગરપાલિકા અને જીપીસીબીને સાથે સંકલનમાં રહી આ પ્રશ્નનું નિરાકરણ કરશું. અને પાણીના નિકાલ બાબતે આગળ ઈસ્ટર્ન ડ્રેજનું ખોદકામનું કામ ઇરિગેશન દ્વારા ચાલુ જ છે, જે ટૂંક સમયમાં એનું પરિણામ મળી જશે. સર, આ જીપીસીબી જે મતલબ છે એ હંમેશા જે સેમ્પલ આવે છે એ નેગેટિવ આપે છે. એમનું કહેવું એવું છે કે એસિડવાળું પાણી હોય તેમ છતાં નેગેટિવ આપે છે. ક્યાંય ને ક્યાંય અમને એવું લાગે છે કે આમાં ક્યાંય ને ક્યાંય અધિકારીઓની અને જે કંપનીના જે માણસો છે એની મિલીભગત છે. ના, એ સેમ્પલ સીલ કરીને જ લઈ જતા હોય છે, એવું કંઈ ના હોય. આ બાબતમાં તમે જીપીસીબીને પૂછી શકો છો, એમનું પ્રોસિજર કહેશે કઈ રીતે. અચ્છા સર, આપણે કંપનીની જો એસટીપી પ્લાન આવે જે પાણીને શુદ્ધ કરવાનું, જે પ્રદૂષિત પાણીનું, જો કદાચ એનો અભાવ હશે તો કોઈ કાર્યવાહી થશે આ લોકો ઉપર? ના, નગરપાલિકાનો હેવી જે અત્યારનો એસટીપી પ્લાન છે ને કેપેસિટી ઓછી છે. આપણી વસ્તી વધી ગઈ છે એટલે હેવી કેપેસિટીનો એસટીપી પ્લાનનું કામ ચાલુ જ છે. એ પ્લાન ચાલુ થઈ જશે એટલે ડેફિનેટલી આનું ગંદા પાણીનો નિકાલ છે એ સારું પાણી થઈ જશે અને એમના ફૂલોની ખેતી માટે બધું પાણી ઉપયોગમાં આવશે. સર, તમે સંકલન સાધીને કુલ કેટલા સમયગાળાની અંદર આ સમસ્યાનું નિરાકરણ લાવી શકો એમ છો? બસ અમે ડ્રેનેજનું કામ ચાલુ જ છે ઇરિગેશન દ્વારા. સર, કોઈ સમયગાળો હશે ને કે ભાઈ ઇરિગેશન? કારણ કે આ જે ખેડૂતો છે એ 20 વર્ષથી પીડાય છે, તો તમે એક અધિકારી છો, તમે જવાબદાર અધિકારી છો, તો તમારા અનુભવ ઉપરથી તમે કહી શકો કે કુલ કેટલા સમયગાળાની અંદર આ સમસ્યાનું નિરાકરણ આવી શકે એમ છે? મેં તમને અગાઉ પણ કીધું છે, એસટીપીનું અપગ્રેડેશનનું કામ ચાલુ છે. એનું પણ રિઝલ્ટ 4-5 મહિનામાં મળી જશે. બીજું ઇરિગેશન જે આખું પાણી ભરાય છે એના નિરાકરણ માટે ઇરિગેશનનું ડ્રેનેજનું કામ પણ ચાલુ છે. એ પણ લોકોનો અવરોધ ન થાય ને લોકો સપોર્ટ કરે તો બહુ વહેલું પતી જશે. ધોળકા ત્રાસદ પીસાવાડો રસ્તો, એનું ગઈ સાલ બજેટમાં પ્રી કન્સ્ટ્રક્શન એક્ટિવિટીની મંજૂરી આવી. એ પ્રી કન્સ્ટ્રક્શન એક્ટિવિટીની પ્રોસિજર કામગીરી પૂર્ણ કરેલ છે અને એના પછી આપણે દરખાસ્ત કરેલ છે સરકારશ્રીમાં. માનનીય ધારાસભ્ય શ્રી સાહેબે બી સીએમ સાહેબને આ બાબતે રજૂઆત કરે, એમના લેટર હેડ ઉપર બી રજૂઆત કરેલ છે. એટલે ટૂંક સમયમાં કામગીરી મંજૂર થાય એવી પૂરેપૂરી કોશિશ છે અને થઈ જ જશે. સેમ વસ્તુ ધોળકા ભાયલા રસ્તો બી સાથે સાથે દરખાસ્ત કરેલી છે, એની બી પ્રોસિજર ચાલુ છે અને આપણે અધિક્ષક ઇજનેર સાહેબના ત્યાંથી બી સચિવાલયમાં આ ફાઇલ સાદર કરી દીધી છે. એટલે પ્રોસિજરમાં જ છે અને મંજૂરી હેઠળ જ છે અને મંજૂર થઈ જશે. ગુજરાત 20 ન્યૂઝ ધોળકા. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.